નમસ્કાર મિત્રો, હું છું ટીટો. આપ સૌ મિત્રોનું અનમોલ ખજાનાની YouTube ચેનલની અંદર સ્વાગત છે. મિત્રો, ગરમીની છે એ શરૂઆતની સાથે જ દ્રાક્ષની સિઝન પણ છે એ શરૂ થઈ ગઈ છે. માર્કેટની અંદર કાળી અને લીલી એમ બે પ્રકારની છે એ દ્રાક્ષ છે એ જોવા મળે છે. દ્રાક્ષ વિટામિન સી નો છે એ સૌથી સારો છે એ સોર્સ છે એ ગણવામાં આવે છે અને આ સિઝનમાં દ્રાક્ષ ખાવાથી શરીરની ઇમ્યુનિટી છે એ વધે છે અને આ સિવાય દ્રાક્ષ ફાઈબરથી ભરપૂર હોય છે અને તે પાચન તંત્રને મજબૂત છે એ બનાવે છે. તો મિત્રો, તમને ખબર પડી ગઈ છે કે આજના વિડીયોની અંદર આપણે શેની છે એ વાત કરવાની છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દ્રાક્ષ છે એને ખાવાથી થતા છે અદ્ભુત ફાયદા છે એ આપણે જોવાના છે. તો ચાલો વન બાય વન છે એ જોતા જાય. જો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો દ્રાક્ષ આપણા માટે છે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષના જ્યુસમાં મધ નાખીને પીવાથી લોહીની જે કમી હોય છે એ દૂર થાય છે અને એનર્જીનું લેવલ છે એ જળવાઈ રહે છે. ડાયાબિટીસના દર્દી માટે પણ દ્રાક્ષ ઔષધરૂપ સમાન છે. દ્રાક્ષનું સેવન શરીરમાં સુગરનું લેવલ છે એ ઓછું કરે છે અને એમાં આયરન છે એનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. તેથી ડાયાબિટીસના દર્દી માટે તે દવાનું છે એ કામ કરે છે. બીજી વાત કરીએ તો બ્લડ પ્રેશરમાં પણ દ્રાક્ષ રામબાણ છે એ ઈલાજ છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોય તો દ્રાક્ષના સેવનથી ઘણો ફાયદો છે એ થાય છે અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ અઠવાડિયામાં 2 થી 3 વખત છે એ દ્રાક્ષનું છે એ સેવન કરે તો બ્લડ પ્રેશર છે એને નિયંત્રિત રાખે છે. કબજિયાતની જો સમસ્યા હોય તો દ્રાક્ષનું સેવન છે હિતકારી છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પીડિત હોય તો દ્રાક્ષનું જ્યુસ પીવાથી તમને કબજિયાતમાં છે એ રાહત મળે છે. હૃદય માટે પણ દ્રાક્ષ છે એ ખૂબ જ ફાયદાકારક છે. જો હૃદય સંબંધિત કોઈ પણ સમસ્યાથી તમે પરેશાન હોય તો દ્રાક્ષને ડાયટમાં સામેલ કરી શકો છો અને દ્રાક્ષના સેવનથી બ્લડ પ્રેશર છે એને નિયંત્રિત છે એ કરી શકો છો. માઇગ્રેનના દર્દી માટે પણ દ્રાક્ષનું સેવન છે એ ખૂબ જ ફાયદાકારક છે. માઇગ્રેનની સમસ્યામાં દ્રાક્ષ અથવા તો દ્રાક્ષનું જ્યુસ પીવાથી માઇગ્રેનના દુખાવામાં તમને રાહત છે એ મળી શકે છે અને માઇગ્રેનના પેશન્ટ જે છે એ અવશ્ય ગરમીની સિઝનમાં છે એને દ્રાક્ષનું છે એ સેવન છે એ કરવું જોઈએ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દ્રાક્ષને ખાવાના જે ફાયદા હતા એની આપણે ચર્ચા કરી. તો મિત્રો, દ્રાક્ષ ખાતા રહ્યો, તાજા માજા રહેતા રહ્યો. તો જો મિત્રો તમને આ વિડીયો છે એ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.